સમાચારોની શરૂઆત કરીએ સત્તાધાર વિવાદમાં સોશિયલ મીડિયા વોર હવે ફરી શરૂ થઈ છે। જંગવડના રમણનાથ બાબુનો વિડીયો વાયરલ થયો। વિજય ભગત પર રમણનાથ બાબુએ આકરા પ્રહાર કર્યા। વિજય ભગતે સત્તાધારને ચકડોળે ચડાવ્યું છે। ભગત કહેવાને લાયક જ નથી। વિજય ભગત ગાદી બચાવવાની જરૂર, મહંત બચાવવા જરૂરી નથી। જગ્યા તો મહંત વિના પણ ચાલવાની છે। મહંતો તો આવશે અને જશે, ગાદી રહેવાની જ છે। સંતો મહંતો આગળ આવે અને વિવાદનો ઉકેલ લાવે। રાજ્ય સરકાર પણ કાયદેસરની કાર્યવાહી કરે। આ લોકો ટ્રસ્ટીઓનું કંઈ ચાલવા નથી દેતા। વિજય ભગતને પેન્ટ શર્ટ પહેરાવી રવાના કરો। હક્કાલપટ્ટી કરશો તો જ આ માણસ સુધરશે। આ આરોપો લગાવવામાં આવ્યા છે। આ 6 મહિનાથી છેલ્લા 2-4 મહિનાથી તો એક ધારું સત્તાધાર જે સગડોળે ચાલી રહ્યું છે, સગડોળે ચડવાનું કારણ એક જ છે, આ ભાઈ વિજય ભગત। હવે આને તો ભગતે કેમ વાળા નુગરાને અમારે કહેવો, પણ છતાંય એનું નામ અમારે એટલા માટે લેવું પડે છે કે વિજય ભગત પણ અમે તો એને કહીએ ને ભગત કહેવા લાયક પણ નથી રહ્યો હવે તો। એટલી આ જગ્યાને ધજાગરે ચડાવી છે, એટલે જગ્યા ચોખ્ખી કરવાની જરૂર છે। સંતોને પણ આગળ આવવાની જરૂર છે અને સંતોને હું તો હાથ જોડીને એવી વિનંતી કરવા માંગુ છું, આ આપા ગીગાની ગાદી બચાવવાની છે, મહંત બચાવવાની જરૂરી નથી। સરકારને પણ હું તો એવી વિનંતી કરવા માંગુ છું કે આ જગ્યાની અંદર જે કાંઈ આ ભાઈ માથે આક્ષેપ થઈ રહ્યા છે એની કાર્યવાહી કાયદેસરની રીતે કાર્યવાહી કરી સરકારની ગાઈડલાઈન પ્રમાણે કોઈને હું એમ નથી કહેતો કે ભાઈ તમે કાયદો હાથમાં લ્યો, કોઈને કાયદો હાથમાં લેવાની જરૂર નથી અને બધાને આગળ આવી અને કાયદેસર સરકારમાં આની રાવ કરી સાધુ સંતો મોટા જે કાંઈ છે ગુરુ પીરો ગુજરાતની અંદર એ સંતોને પણ એને બધાને કહેવાની જરૂર છે કે ભાઈ આની તમે ગમે એ કાંઈની કાંઈ વ્યવસ્થા કરો। હવે આ જગ્યા મારા દીકરા હાવ ધજાગરે ચડાવી દીધી છે, એટલે આને રવાના કરો અને સાલાના નુગરાને પેન્ટ શર્ટ પહેરાવીને રવાના જ કરવાની કરો। જગ્યા બસાવવી જરૂર છે, મહંત બસાવવા જરૂર નથી, બરાબર। વગર મહંતે પણ જગ્યા હાલશે, પણ બદલામ તો ના થતી બંધ થાય। આ જગ્યાને ક્યાં સુધી હજી ધજાગરે બધાને ચડાવવાની છે, એટલે આ ભાઈને અહીંથી રવાના કરો અને એની હાકલપટ્ટી જ કરાવો। નકર આ નુગરો સુધરે એમ છે નહીં, સુધરવાનું નામ લેતો નથી, કોઈને જવાબ આપતો નથી। વીડિયા જાય તો એને પણ જવાબ નથી આપતો, સેવકો જાય તો એને પણ જવાબ નથી આપતો, પબ્લિક જાય તો એને નથી આપતો, સાધુ સંતો જાય તો એને પણ જવાબ નથી આપતો। એના બાપની પેઢી હોય એમ પેઢી ચલાવી રહ્યો છે અત્યારે। અને આ મુદ્દે ન્યૂઝ વોરથી એસોસિએટ એડિટર ધર્મેશ જોડાયેલા છે। ધર્મેશ, સત્તાધાર વિવાદમાં હવે સોશિયલ મીડિયા વોરની શરૂઆત, જેને કહી શકાય કે ધ્રુવિશા છેલ્લા મહાશિવરાત્રી અને હોળીના તહેવારમાં જે વિવાદનો વિરામ હતો એ ફરી શરૂ થયો છે। ખાસ કરીને જંગવડ જે કદાચ વિસાવદર પંથકનું જ ગામ છે, એના રમણનાથ બાપુનો જે સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયો છે, તેમાં જે વિજય બાપુ સત્તાધારના જે ગાદીપતિ છે, મહંત છે, એમના વિશે જે આક્ષેપો થયા છે, ખાસ કરીને ચારિત્ર અને વહીવટને લઈને, એ આક્ષેપોને લઈને તેઓએ જે વાયરલ વિડીયો કર્યો છે તેમાં મોટા નિવેદન આપ્યા છે। સૌથી મોટું મહંત એમનું નિવેદન રમણનાથ બાપુનું એ છે કે આ જગ્યામાં મહંત નહીં હોય તો ચાલશે, કારણ કે સતના આધારની આ જગ્યા છે, અહીં વહીવટ સુધારો। અને બીજી એમણે મહત્વની વાત ટકોર કરી છે, ખાસ કરીને સનાતન ધર્મના અગ્રણી સંતો મહંતોને કે ભાઈ તમે આ સત્તાધારનો જે વિવાદ છે એ વિજય બાપુ કોઈને જવાબ નથી દેતા, મીડિયાને કાંઈ બોલતા નથી, તો તમે તાત્કાલિક અસરે આ સરકારમાં રજૂઆત કરો, સરકાર કાર્યવાહી કરે। અને મહત્વની વાત એમણે એ કીધું કે તમે વિજય બાપુ ઉપર જે આક્ષેપો થયા છે એ ગંભીર છે, જગ્યાને બદનામ કરનારા છે, આની સામે કાર્યવાહી થવી જોઈએ, સરકાર કાર્યવાહી કરે। અને મહંત નહીં હોય તો એ સતનો આધાર, સત્તાધારમાં બધું જ ચાલશે, કારણ કે જ્યાં અન્ન ભજન ભોજન ને ભક્તિ છે જ। પરંતુ આ રમણનાથ બાપુનો જે ઓડિયો અને વિડીયો વાયરલ જે થયો છે ધ્રુવિશા, એ ફરી ચર્ચામાં આવ્યો છે। અને લાંબા સમય પછી વિજય બાપુનો, મેં આપને કીધું કે મહાશિવરાત્રી અને હોળીના તહેવારોમાં કદાચ આ વિવાદને વિરામ હતો, એ ફરીથી પાછા વિજય બાપુના જે ચારિત્ર અને જે વહીવટ સત્તાધારમાં જે આક્ષેપો છે ફરી તાજા બન્યા છે। અને રમણનાથ બાપુ જે જંગવડ ગામના છે એમનો આ વિડીયો વાયરલ થયો છે। જી ધર્મેશ, જોડાવા બદલ આભાર આપનો।